નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત જયપાલસિંહ વિહોલ અને આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિહતરામ ઓફિશિયલ જયપાલસિંહ વિહોલમાં. અને હું આવી ગયો છું આજે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર અંબાસણા ગામે, જ્યાં માતા અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ મા અન્નપૂર્ણાના મંદિરના ઇતિહાસને, કે ક્યારે બનાવવામાં આવ્યું, ત્યાં કેવી સગવડ છે રહેવા જમવાની. ચાલો મિત્રો. આ એન્ટ્રન્સ છે મિત્રો. સુંદર વાતાવરણ છે મિત્રો. અહીંયા પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવેલી છે. અહીંયા અદ્ભુત નજારો છે અહીંયાનો મિત્રો. મિત્રો, અહીંયા મંદિરનો દર્શનનો સમય છે સવારે 6:30 થી બપોરે 1 કલાક સુધી. વિશ્રામ સમય બપોરે 1 થી 3 કલાક સુધી. બપોરે 3 થી સાંજે 8:30 કલાક સુધી માતાજીના દર્શનનો લાભ મળશે. મિત્રો, અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. ફ્રીમાં ભોજન પાસ મળશે. અહીંયા જમવા માટેના કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો. એની બાજુમાં જ છે કાર્યાલય. એની બાજુમાં છે સાહિત્ય ભંડાર, જ્યાં માતાજીની દાન ભેટ ચડાવવા માટેની સાડીઓ, યંત્ર, પ્રસાદી વગેરે મળી રહે છે મિત્રો. મિત્રો, મંદિર પરિસરમાં ઋષિ ભારદ્વાજની પ્રતિમા આવેલી છે, જ્યાં ઋષિ ભારદ્વાજ તપ કરતા હતા. એ જગ્યા છે અહીંયા. મિત્રો, આપ જોઈ શકો છો આ બેઉ પ્રતિમા મૂકવામાં આવેલી છે અહીંયા ઋષિ ભારદ્વાજની. મિત્રો, મંદિરના પ્રાંગણમાં વડનું વૃક્ષ આવેલું છે. મિત્રો, મંદિર પરિસરની અંદર ભગવાન પરશુરામની મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો, જોઈ શકો છો.
ભગવાન પરશુરામને બિરાજમાન કરવામાં આવેલા છે મિત્રો. મિત્રો મંદિર પરિસરમાં દીપ પ્રગટાવવા માટે બનાવવામાં આવેલું છે, જ્યાં વાર તહેવારે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે મિત્રો. દીપમાળા મૂકવામાં આવેલી છે. એની બાજુમાં શિવલિંગ બતાવવામાં આવેલું છે મિત્રો. ત્યાં ઉપર પંચમુખી મહારાજ બિરાજમાન છે. મંદિરની સામેની બાજુમાં યજ્ઞશાળાઓમાં આવેલી છે. મંદિરની સામેની બાજુ યજ્ઞશાળા આવેલી છે. જ્યાં વારે તહેવારે હોમ હવનનું આયોજન કરવામાં આવે છે મિત્રો. આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા નવકુંડી હવનનું આયોજન કરવામાં આવે છે. નવગ્રહોની પૂજા કરવામાં આવે છે. યજ્ઞશાળાની બાજુમાં શનિદેવનું મંદિર આવેલું છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, આમને દર્શન કરીને આપ ધન્યતા અનુભવી શકો છો. મિત્રો મંદિરની સામેની બાજુમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જોઈ શકો છો મિત્રો. એની બંને બાજુ નંદીની પ્રતિમા મૂકવામાં આવેલી છે.
જેને કાશીધામ પણ કહેવામાં આવે છે. ચાલો મિત્રો દર્શન કરીએ. મિત્રો મંદિરની ડાબી બાજુમાં શ્રી કાલામણી રણજીત હનુમાનજીની મૂર્તિ આવેલી છે. અને મંદિરની જમણી સાઈડ ગજાનન ગણપતિની મૂર્તિ આવેલી છે મિત્રો. નંદીની પ્રતિમા મૂકવામાં આવેલી છે અને આગળ કાચબાની. જોઈ શકો છો આપ. દર્શન કરી શકો છો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો આપ માતા અન્નપૂર્ણા માનું મંદિર. આકર્ષક બનાવવામાં આવેલું છે મિત્રો. માતાજીની ધજા લહેરાઈ રહી છે. મિત્રો માતા અન્નપૂર્ણા જાની નિકુળ દેવી છે મારી. મંદિરની આગળ મા અન્નપૂર્ણાની 1345 વર્ષ જૂની મૂર્તિ આવેલી છે મિત્રો. મંદિરના પ્રાંગણમાં વારસ પીપળાનું વૃક્ષ આવેલું છે, જે આખા ગુજરાતમાં ફક્ત 2 જ છે. તો તેનો પણ લાભ લઈ શકો છો આપ. તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરીએ મા અન્નપૂર્ણાના. મંદિરની આગળ મા અન્નપૂર્ણાનું વાહન એવા 2 સિંહોની પ્રતિમા મૂકવામાં આવેલી છે મિત્રો.
જોઈ શકો છો મિત્રો. મંદિરના પૂજારી છે મિત્રો. મિત્રો દર્શન કરીએ આપણે મા અન્નપૂર્ણાના. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવેલી હતી. આ જોશી કુળના કુળદેવી થાય છે મિત્રો. મંદિરની જમણી બાજુ બટુક ભૈરવ અને ડાબી બાજુ ગણપતિની મૂર્તિ બિરાજમાન કરેલી છે મિત્રો. મંદિરની ડાબી સાઈડ નાગદેવની મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો. અને મંદિરની જમણી બાજુ વહાણવટી શિકોતર માનું મંદિર આવેલું છે મિત્રો. દર્શનનો લાભ લઈ શકો મિત્રો. મિત્રો મંદિરની બાજુમાં મા અન્નપૂર્ણા માતાજીની ફોટો આવેલો છે, જેનું ટૂંક જ સમયમાં સુવર્ણ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે મિત્રો. તો આપ યથાશક્તિ દાન આપી શકો છો. એના માટે અહીંયા તમે મંદિરના કાર્યાલયનો સંપર્ક કરી શકો છો મિત્રો. મિત્રો આ મંદિરમાં માતાજીનો વ્રત ઉત્સવ ઉજવવામાં આવે છે, જે માગસર સુદ છઠથી માગસર વદ 11-21 દિવસનો હોય છે. જે 21 દિવસ અહીંયા માતાજીનો મેળો ભરાય છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના દર્શનનો લાભ લે છે. ભોજનની પણ વ્યવસ્થા છે મિત્રો. તો આપ અહીંયા આવો તો માતાજીના દર્શનનો અચૂક લાભ લો. અને મિત્રો હા, જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.